દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે. એક તરફ હજારોનું વીજ બિલ ફટકારવામાં આવતું હોવાથી વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવવા માટે તૈયાર નથી. ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરમાં અજમેરી હોસ્પિટલ સામેના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને મંજૂરી વગર જ લગાવવામાં આવતા વીજ મીટર નહીં લગાવવા વિરોધ કર્યો હતો. તેવામાં વીજ કંપનીના અધિકારીઓએ પોલીસની ધમકી આપી બળજબરીથી વીજ મીટર લગાવતા હોવાના આક્ષેપ કર્યા હતા. આજે ગઈકાલે અમે ન્યૂઝમાં જોયું છે કે 87 લાખનું બિલ ભરૂચની અંદર એક ઝોપડપટ્ટીમાં જનરેટ થયું છે. સાહેબનું કહેવું એવું છે કે એની તમારી પાસે કોઈ એવી બિલની પહોંચ છે કે એવી બિલની કોપી છે. તો એક સાહેબ એવું કહે છે કે એની બિલની કોપી આપો, અને બીજા સાહેબ એવું કહે છે કે આ તો ડિજિટલ છે, એમાં કોઈ બિલની કોપી આવે ના. એટલે આ સમજમાં નથી આવતું કે સરકાર કેવી રીતે આ બિલ જનરેટ કરે છે અને કેવી રીતે આ નવા મીટરો લગાવવાની પ્રોસેસ કરે છે. અમને કોઈ નોટિસ કે એવું કંઈ હાલ આપેલું નથી અને ડાયરેક્ટ આ પ્રોસિજર આ લોકોએ ચાલુ કરે છે. હાલમાં તમે જોઈ શકો છો, આ પછાડી અમારી જીબીના અધિકારીઓ ઊભા છે. એ અમને એવું કહે છે કે અમે પોલીસને બોલાવીશું અને મીટર તો લાગશે જ, એમાં તમારું કંઈ ચાલે ના, આ જીબીની પ્રોપર્ટી છે. તો હાલ અમારે શું કરવું એ અમને કંઈ ખ્યાલ આવતો નથી. અમારો વિરોધ એટલો બધો છે, તે છતાંય એ લોકો અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનું અમને ધમકીઓ આપે છે.